સુરતના રામ રેસીડેન્સી ઉગત કેનાલ રોડ ઉપર એક ઝઘડાની ઘટનામાં 15 વર્ષીય વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ સમર્થ અને યશ નામના બે ભાઈઓ રસ્તાની બાજુમાં ઉભા હતા ત્યારે મોપેડ પર એક યુવક આવીને યશને ટક્કર મારી હતી અને આ બાબતે ઝઘડો થયો હતો। રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે થયેલ જીવલેણ હુમલો રામ રેસીડેન્સી ઉગત કેનાલ રોડ પાસે નજીવી બાબતમાં એક જીવલેણ હુમલાની ઘટના બની। સમર્થ અને યશ નામના બે ભાઈઓ રસ્તાની બાજુમાં ઉભા હતા તે સમયે એક મોપેડ ચાલકે યશને ટક્કર મારી। યશ અને સમર્થ દ્વારા તેને જોઈને ગાડી ચલાવવાનું કહેતા મોપેડ ચાલક ઉશ્કેરાયો। મોપેડ ચાલકે 15 વર્ષના સમર્થ જે ધોરણ 8માં અભ્યાસ કરે છે અને યશ સાથે ગાળાગાળી કરી। બાદમાં મોપેડ ચાલકે સમર્થ તથા યશ પર હુમલો કર્યો। આ ઝપાઝપી દરમિયાન સમર્થને ગંભીર ઇજાઓ પહોંચી। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો। પોલીસની ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો। પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને વધુ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ સડ્યા ટીવી ન્યૂઝ સુરત।